لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. من كان في هذه أعمى فهو في الآخرة أعمى وأضل سبيلا. ગઈકાલે આપણે વાત કરી રહ્યા હતા કે ખુદાવંદે આલમે આપણને અમુક અહેસાસ આપ્યા છે, 5 જાતના હિસ્સ એટલે કે સાંસ આપ્યા છે. પરંતુ ખરી રીતે જોવા જઈએ તો આ સાંસ ફક્ત 5 નથી, બલકે આ સાંસ 10 છે. જેવી રીતે જાહેરી સાંસ 5 છે, આપણે જોઈ શકીએ છીએ, આપણે સૂંઘી શકીએ છીએ, આપણે બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ અને અડી શકીએ છીએ. એવી જ રીતે ખુદાવંદી આલમે આ દિલને પણ એવી રીતે 5 સાંસ આપ્યા છે કે આ દિલથી પણ આપણે બોલી શકીએ, સૂંઘી શકીએ, સાંભળી શકીએ, અડી શકીએ, બધું થઈ શકે. જેમાંથી ગઈકાલે આપણે એક સાંસ વિશે વાત કરી, એ છે આંખ. જેવી રીતે આપણે આ જાહેરી આંખથી જોઈએ છીએ, એવી રીતે આ દિલની આંખોથી પણ આપણે જોઈ શકીએ છીએ. અને ખુદાવંદી આલમ કુરાનમાં ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન આ દુનિયામાં આંધળો હોય, એ આખિરતમાં પણ આંધળો હોય. એટલે કે જેનો દિલ આ દુનિયામાં આંધળો હોય, એ ઇન્સાન કયામતના દિવસે આંધળો હશે. આજે આપણે વાત કરવાની છે એક બીજા સાંસની, કે જેને આપણે જીભ કહીએ છીએ. અને બીજી એક વાત કરશું આપણે કાનની, કે જેવી રીતે આપણે કાનથી સાંભળીએ છીએ, એવી રીતે આ દિલ પણ જે છે એ સાંભળે છે. જેવી રીતે જીભથી આપણે સ્વાદ ચાખીએ છીએ, એવી રીતે આ દિલને પણ, આ કલ્બને પણ એક સ્વાદ હોય છે. પહેલા આપણે કાન તરફ જઈએ કે જેવી રીતે ખુદાવંદી આલમે આપણને કાન આપ્યા છે, આપણે સાંભળીએ છીએ. પરંતુ આપણું સાંભળવું કેવું હોય છે? ખાસ કરીને મજલિસોમાં આપણું સાંભળવું કેવું હોય છે? એક કાનેથી આંતરે અને બીજા કાનેથી સોરથી, બરાબર છે? આ રીતે સાંભળવું છે. પરંતુ જેના કાન, દિલના કાન ખુલ્લા હોય, એ ઇન્સાનનું ફક્ત આંતરે સોરથી નથી થતું, બલકે એની વાતો દિલમાં ઉતરે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ, આખો મદીનાનો ઇન્કિલાબ આપણે જોઈએ, રિવોલ્યુશન જે જોઈએ મદીનાનો રસૂલે ખુદાના જમાનામાં, તો એ આ કાનના હિસાબે આવ્યો છે, આ દિલના કાનના હિસાબે આવ્યો છે. પહેલા શું થતું? રસૂલે ખુદા મક્કામાં જે છે તબલીગ કરતા, મુસલમાનો બહુ ઓછા હતા. હવે કોઈ મદીનાથી અથવા તો બીજે ગામથી અહીંયા ખાને કાબાની ઝિયારત માટે આવતું, ભલે ત્યારે હજ નહીં હતી, પરંતુ લોકો ખાને કાબાનો તવાફ કરવા
આવતા, કારણ કે ઇબ્રાહીમનું ઘર છે, હઝરત ઇબ્રાહીમે બનાવેલું ઘર છે, અલ્લાહનું ઘર છે, એટલે મુકદ્દસ ઘર હોવાથી બધા તવાફ કરવા આવતા. અને એ જમાનામાં મક્કા જે છે એ આજનું દુબઈ હતું. આજે શું થાય છે દુબઈમાં? તમે તો વેપારી છો, બધા દેશોનો માલ ત્યાં આવે ને ત્યાંથી જ એક કોમર્શિયલ છે. એવી રીતે મક્કા પણ એ વખતમાં કોમર્શિયલ હતું. હવે જે લોકો મદીનાથી આવતા એ ખાને કાબાની તવાફ જરૂર કરતા. તો હવે જે કોઈ આવતું એને કહેતું કે તમે તમારા કાનમાં શું નાખી દો? કોતો નાખી દો, પૂમડા નાખી દો, કે જેથી તમને રસૂલે ખુદાની વાત સંભળાય નહીં અને તમે બહેકી ના જાઓ. તો મદીનાવાળા પૂછે છે કે ભાઈ આ શા માટે તમે આમ કરાવો છો? તો કે જાદુગર છે, એ તમારા ઉપર જાદુગર નાખશે તો તમે બહેકી જશો, તમે તમારા બાપ દાદાનો ધર્મ છોડી દેશો. તો કે ઠીક છે, અમે કાનમાં પૂમડા નાખી દઈએ છીએ. મદીનાના અમુક લોકો કાનમાં પૂમડા નાખી દે છે અને તવાફ કરે છે. રસૂલે ખુદા પણ મસ્જિદુલ હરામમાં જે છે તબલીગ કરતા હોય છે કુરાનની એક આયતને કે જૂઠ ના બોલો, ચોરી ના કરો, ઝિના ના કરો. હવે આ બધા જે તવાફ કરતા કરતા એ છે કે ચાલ ને આ માણસ શું બોલે છે એ આપણે જરાક સાંભળીએ તો ખરી. કાનમાંથી એ કોતો કાઢ નાખે છે, બે કાનમાંથી. તો હવે રસૂલે ખુદાની એ આયતો જે કુરાનની તિલાવત કરતા હતા એ સંભળાય છે. જેવી સંભળાય છે એ દિલમાં ઉતરે છે એ લોકોને. એના માટે દિલ પણ સાફ હોવું જોઈએ, દિલના કાન ખુલ્લા હોવા જોઈએ. અત્યાર સુધી મક્કાના લોકો સાંભળતા હતા અને કુરાનની મીઠાશ એ પણ રસૂલે ખુદા પડતા હોય તો એની મીઠાશ કેવી. દુશ્મનો જે છે એ રસૂલે ખુદાના ઘરની પાછળ આવીને સાંભળતા હતા. આ કુરાનમાં મીઠાશ છે, પણ આપણે જે છે ઇફતારમાં જાજુ ખાઈ લઈએ છીએ એટલે પછી આ કુરાન ખાનીમાં બેસવાનું મન નથી થતું. નહીતર કુરાન એટલી મીઠી ભાષામાં વાત કરે છે કે ભલે ના સમજાતું હોય છતાં પણ એ તિલાવતનો સાંભળવાની મજા આવે, આ દિલને સાંભળવાની મજા આવે. પણ કાન બંધ હોય તો પછી ના મજા આવે. બરાબર છે. ખૈર, એ મદીના વાળાઓ કાનમાંથી કોતો કાઢે છે અને સાંભળવા લાગે છે અને રસૂલે ખુદા પાસે આવે છે અને કહે છે કે આ તમારી વાત જે છે એ બહુ સારી એવી લાગે છે. રસૂલે ખુદા પોતાની ઓળખાણ કરાવે છે. એ મદીનાવાળા મુસલમાન થાય છે અને મદીનામાં જઈને બધાને વાત કરે છે. ત્યારથી જે છે એ મદીનામાં રિવોલ્યુશન આવવાનું, એક ક્રાંતિ આવવાની, એક ઇન્કલાબ આવવાની શરૂઆત થઈ ગઈ અને રસૂલે ખુદા મદીના જવા માટે તૈયાર થઈ ગયા અને ત્યાં જાય છે તો મદીનાના માણસો મુસલમાન થવા લાગે છે. ટૂંક સમયમાં આખું મદીના જે છે એ મુસલમાન થઈ જાય છે. શું કામ? કારણ કે આ દિલના કાન ખુલ્લા હતા. જ્યારે દિલના કાન ખુલ્લા હોય ત્યારે અહેલે બેત અલૈહિસ્સલામની હદીસ અથવા તો કુરાનની આયતો જે છે આ દિલને સાંભળવી ગમે અને દિલમાં ઉતરે. પણ એ કાન બંધ હોય તો મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન ફરમાવે અગર કોઈ ઇન્સાનના આ 5 सांसમાંથી એક सांस બંધ થઈ જાય, આ 5 હિસ્સમાંથી 5 અહેસાસમાંથી એક બંધ થઈ જાય તો એનો ઇલ્મનો એક દરવાજો બંધ થઈ જાય છે. આપણે 5 રીતે ઇલ્મ હાસિલ કરીએ છીએ, કા વાંચીને, કા સાંભળીને, કા બોલીને, કા કોઈ વસ્તુને અડીને 5 રીતે ઇલ્મ હાસિલ કરીએ છીએ. પરંતુ જ્યારે એક બંધ થઈ જાય એટલે ઇલ્મનો દરવાજો. તો એનાથી અગર જો આ દિલના કાન બંધ થઈ ગયા તો શું થાય? મોટું નુકસાન એ થાય કે આપણને મજલિસમાં કાંઈ સમજાય નહીં. એક ચોર હતો. આ ચોરની આદત એવી ચોરી કરવાની હતી કે કોઈને મૂકે ના. બધાને ટોપી પહેરાવે, બધાને ફરેબ આપે, ઘેલા બનાવે અને એ લોકોને લૂંટવાનું કામ. એને કેદમાં નાખ્યો. હવે કેદમાં નાખ્યો તો કેદમાં પણ જે છે ત્યાં બીજા કેદીઓને ફરેબ આપવાનું ચાલુ કર્યું. એનું ખાવાનું લઈ જાય, એની વસ્તુ લઈ જાય. ત્યાં પણ બધા કેદીઓ ભેગા થઈ અને કીધું કે આવડો કેદી અમારે ત્યાં ખપે જ ના. હવે
ત્યાંનો જે જજ હતો એ કહે છે કે આ માણસ સાથે વેપાર કરવો બરાબર નથી, હરામ છે. કોઈ આખા ગામમાં કોઈ આ માણસ સાથે વેપાર કરવો નહીં, ભલે આમને બહાર રખડતો હોય, કેદમાં ના હોય, પણ કોઈ એના સાથે વેપાર કરે નહીં. તો હવે બધા ગામવાળાઓને જાણ તો કરવી જોઈએ ને. કોઈ એક ગધેડાવાળાને બોલાવ્યો અને કીધું કે તું એક કામ કર, આને બેસાડી દે ગધેડા ઉપર અને આખા ગામમાં જે છે શું કહેવાય પબ્લિસિટી કરાવો અથવા એલાન કરાવો, અથવા તો અમારી ભાષામાં કહેવાય, ગુજરાતી ભાષામાં શું કહેવાય, ઢંઢેરો પીટાવો. શું કહેવાય? ઢંઢેરો પીટાવો કે બધાને ખબર પડી જાય કે આજ પછી આના સાથે કોઈ કાંઈ લેવડ દેવડ કરવી નહીં. હવે એ ગધેડા વાળો માની ગયો, આને ગધેડા ઉપર બેસાડ્યો અને આખા ગામમાં ફેરવે છે, બોલતો જાય છે આજથી ટ્રિબ્યુનલમાં પસાર થયું છે કે આના સાથે કોઈ વેપાર કે કોઈ લેવડ દેવડ કરે નહીં, આ મોટો ચોર છે. આખા ગામમાં ઢંઢેરો પીટાય. જ્યારે આખા ગામમાં ફરતા ફરતા જ્યારે સાંજે પૂરું થયું તો હવે આ માણસને ઘરે મૂકવા જાય છે. તો હવે ઓલો ગધેડા વાળો કહે છે કે મારું મહેનતાણું તો આપતું, હવે આખો દિવસ મેં જે છે તારા માટે આ કામ કર્યું, એટલે કે આ તને ફેરવું અને બધું કર્યું, હવે મારું મહેનતાણું. તો કે અજબ માણસ છે તું, આખા ગામે તારી વાત સાંભળી, તે તારી વાત ના સાંભળી કે મારા સાથે લેવડ દેવડ કરવી નહીં. પ્રોબ્લેમ ઈ છે આપણે આપણા બચ્ચાઓને સુધારતા હોઈએ છીએ, કહેવાય છે બેટા ખોટું ના બોલજે, બેટા ચોરી ના કરજે, બેટા કોઈની સાથે લડાઈ ઝઘડો ના કરજે, હંમેશા દિલ સાફ રાખજે. પરંતુ આપણે જે જબાનથી બોલીએ છીએ એ આપણા દિલમાં ઉતરે છે? અગર નથી ઉતરતું તો સમજો કે આપણા દિલના કાન ફેરમે છે, બંધ છે. જરૂરી છે કે આપણે આપણા દિલના કાનને ખોલીએ. આ દિલના કાન કેવી રીતે ખુલે? એ જ ગઈકાલે જે વાત કરી હતી એ જ રીતે કે આ દિલના કાન આમ નહીં ખુલે, આ દિલને સાફ કરવું પડશે. જેવી રીતે કે કાનમાં જે છે એ મેલ ભરાઈ જાય અથવા કાનમાં જે છે એ કંઈક વિરુસ આવી જાય અને ભૂસે થઈ જાય તો આપણને માણસોની વાત સંભળાતી નથી. એવી રીતે આ દિલમાં પણ એ રીતે છે. અગર એમાં કઈ કોઈ જાતનો મેલ આવી જાય દિલના કાનને તો પછી આપણને આ હદીસોની વાતો સંભળાતી નથી. એટલા માટે તો કહેવામાં આવ્યું છે કે તમે તમારા દિલને સાફ રાખો કે જેથી સારી વસ્તુ તમારા દિલમાં પ્રવેશી શકે, આંતરે થઈ શકે. હવે મારું દિલ જે છે એ ગાયનથી ભરેલું હોય તો પછી એમાં ક્યાંથી વાત આવી છે? મેલ ભરેલો છે, ગાયનનો મેલ ભરેલો છે, ગીબત સાંભળવાનો મેલ ભરેલો છે, કોઈની વાતું જે છે એ છુપી રીતે સાંભળવાનો મેલ ભરેલો હોય તો પછી આ હદીસની વાત, આ કુરાનની વાત, આ હિદાયતની વાત મારા દિલમાં ક્યાંથી પ્રવેશી શકે? માટે જરૂરી છે કે આપણા દિલના મેલને આપણે સાફ કરીએ તો આપણું દિલ જે છે એ સારી વાતોને સાંભળી શકશે. નહીતર કરબલાના મેદાનમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ કહેતા હતા કે ભાઈ તમે શા માટે મને કતલ કરો છો? શું તમે મને પત્રો લખીને, કાગળ લખીને નથી બોલાવ્યા? તો પછી શા માટે ઓલા ખૂનના પ્યાસા થયા છો? પણ ઇમામે હુસૈન જેટલી પણ નસીહત કરતા અસર નહોતી થતી, કારણ કે દિલના કાન જે છે એ બંધ થઈ ગયા હતા. જ્યારે દિલના કાન ખુલ્લા હોય તો ઇન્સાન માટે એક શબ્દ કાફી થઈ જાય છે. જરૂરી છે કે આપણે આ દિલના કાનને આપણે ખોલીએ, ધ્યાનથી સાંભળીએ, દિલમાં ઉતારીએ. સરસ મજાના કાન ઈ છે કે જે આંતરે તો થાય પણ બીજે કાનમાંથી સોરતી ના થાય, બલકે એ વાત દિલમાં ઉતરવી જોઈએ. આ છે આ કાન, દિલના કાન. આપણે બીજી તરફ જોઈએ, જીભ. જેવી રીતે આપણા મોઢામાં ખુદાવંદી આલમે જબાન રાખી છે, જીભ રાખી છે કે જેના થકી આપણે
સ્વાદ માણી શકીએ છીએ. આ કુબાનો સ્વાદ કેવો સારો છે. આજે કબાબ આવી છે તો કબાબનો સ્વાદ કેવો છે, તીખી છે, મોળી છે, મીઠી છે, આપણે એ ચાખી શકીએ છીએ. પણ શું આ દિલને પણ જબાન છે? હા, દિલને પણ જબાન છે. આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસ્સલામ બયાન ફરમાવે છે, દુઆ કરે છે, અઝિકની હિલાવત ઇબાદતી, કે એ પરવરદિગારા મને આ ઇબાદતની મીઠાશને તું ચખાડ, ઇબાદતનો ગુદ કરાવો મને. આપણને એમ થાય કે ઇબાદતની કઈ મીઠાશ હોતી હશે? હા, ઇબાદતની પણ એક મીઠાશ હોય છે અને ગુનાહની પણ એક કડવાહટ હોય છે. આપણે દવા પીએ આપણને કડવી લાગે, આપણે કંઈક ઝેર પીએ તો એ કડવું લાગે, બરાબર છે. ઝેર કડવું હોય અને હલવો અથવા તો દેશેર જે છે એ મીઠી હોય, શેરો મીઠો હોય, સેવ મીઠી હોય, આપણે જબાનથી ચાખી શકીએ છીએ. એવી રીતે આ દિલ પણ ચાખી શકે છે, ઇબાદતની મીઠાશ ચાખી શકે છે, ગુનાહોની કડવાહટ ચાખી શકે છે. પણ જરૂરત છે કે આ દિલની જબાન જે છે એ મરી ના ગઈ હોય. ઘણા માણસોને જોઈએ છીએ કંઈક અકીદા થાય એની જબાનનો ટેસ્ટ ચાલ્યો જાય, જબાનનો સ્વાદ ચાલ્યો જાય, પછી ગમે એ ખાય બધો એને એક જ જેવું લાગે, બધું મોડું જ લાગે, કઈ ફાયદો ના થાય, ખાય છે ખાય છે. તો આવું ના કરી, આપણા દિલની જબાનને જે છે એ મારી ના નાખી. ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિ ઇસ્લામ જ્યારે સજદામાં જતા તો 1000 વખત કહેતા, લા ઇલાહા ઇલ્લલ્લાહ હક્કન હક્કા, લા ઇલાહા ઇલ્લલ્લાહ ઉબુદિયતન વ રિક્કા. શું કહેતા? અને એક વાર નહીં, 1000 વખત. કોઈ આવીને પૂછે છે, મૌલા તમે આ 1000 વખત બોલો છો, થાકી નથી જતા? ઇમામ ફરમાવે છે કે આ ઇબાદતમાં મને મીઠાશ લાગે છે, જેટલું વધારે પડું છું એટલી મને વધારે મજા આવે છે. આપણે શીરો હોય અથવા સેવ હોય, હલવો હોય, એક સાની ખાઈ આપણે શું થઈ જાય? પેટ ભરાઈ જાય, થાકી જાય, બરાબર? ભાવે ઘણો, પણ હવે પેટમાં જગ્યા નથી કે આપણે જે છે ખાઈ શકીએ. પરંતુ ના, દિલની મીઠાશ એક અલગ જાતની છે. જેટલી ઇબાદત કરશું અને અગર જો મીઠાશ લાગી ગઈ તો પછી બહુ મજા આવશે. આપણે ઘણી વખત જોઈએ, ઘણી વખત આપણે આ ફોર્મમાં હોઈએ, ટેસ્ટમાં હોઈએ તો આપણે zikr આપણે બહુ જાજો કરતા હોઈએ, ઇબાદત જાજી કરતા હોઈએ. શું કામ? કારણ કે એ મીઠાશ લાગતી હોય, બોલો ઓછા પ્રમાણમાં પણ લાગતી જરૂર હોય છે. એવી જ રીતે ગુનાહ છે, ઘણી વખત ગુનાહ કડવા લાગતા હોય આપણને. ઘણી વખત ઇન્સાન જે છે કોઈ ગુનાહ કરી અને પછતાતો હોય, પછતાવો થતો હોય, ચેન ના પડે કે શા માટે મારાથી આ ગુનાહ થઈ ગયા, શા માટે મારાથી ઓલાને કંઈક બોલાઈ ગયું. તો એ આ કડવાહટ છે કે જે આપણને એનો અહેસાસ થાય છે. અગર જો આ દિલની જબાન અથવા તો ઈ ચાખવાની વૃત્તિ જે છે એ આપણામાં આવી ગયો, આ સાંસ આપણામાં આવી ગયો, તો પછી આપણે ઇબાદતના મેદાનમાં બહુ આગળ વધશું અને ગુનાહોથી બહુ દૂર થઈ જશું. પણ ઘણા માણસો છે એ કહેતા હોય છે કે હું ગમે એ ગુનાહ કરું મને કઈ ફેર નથી પડતો. મતલબ કે ભાઈ તારા દિલની જબાન જે છે એ મરી ગઈ છે, હવે તને ગુનાહનો અહેસાસ નથી થતો. આપણે જોઈએ છીએ કોઈ માણસને આપણે કડવી કફે પીવડાવીએ તો એ નહીં ભાવે, સાંજ શુક્ર કફે પીવડાવશો નહીં ભાવે. શું કામ? કડવી લાગે છે. પરંતુ જ્યારે એને આદત પડી જશે, એક વાર પીશે, 2 વાર પીશે, 4-5 વખત પીશે, આદત પડી જશે, પછી એને એના વગર હાલશે નહીં. શું કામ? હવે જે જબાનમાં જે કડવાહટ હતી, કફેની કડવાહટ હતી, એ હવે બાકી નથી. કોઈ ઇન્સાન તંબાકુ ખાશે અને ચકરી આવવા લાગશે, ભાવશે નહીં પહેલી વખત ખાશે. શું કામ? કારણ કે આ જબાન મનાઈ કરે છે, પરંતુ ધીરે ધીરે આદત કરી નાખશે તો પછી એને એ કડવાહટનો અહેસાસ નહીં થાય. એવી જ રીતે આ ગુનાહ છે.
કે જ્યારે ઇન્સાન ગુનાહ ઉપર ગુનાહ કરે જાય તો પછી ગુનાહોની કડવાહટ જે છે એ એના દિલથી ચાલી જાય છે. આપણે એવું ના કરીએ, એવું ના બને કે આપણી જબાનમાંથી આ ગુનાહોની કડવાહટ ચાલી જાય છે. ફિરૌન જનાબે મૂસા અલૈહિસ્સલામને આવીને કહે છે કે મૂસા, તો આ બધી વાત કરે છે, મને તો કાંઈ નથી થતું, હું ગુનાહ કરું છું, ખુદાઈનો દાવો કરું છું, પણ મને તો કાંઈ નથી થતું. કહેવામાં આવે છે કે ફિરૌને જ્યારથી ખુદાઈનો દાવો કર્યો ત્યારથી એને માથાનો દુખાવો પણ નથી થયો. શું? માથાનો દર્દ પણ નથી, ના પેટમાં દુખ્યું છે, ના પગ દુખ્યા છે, ના કાંઈ નુકસાન થયું છે, અને સલ્તનત આ જોડાતી ખુદાઈનો દાવો કરે છે, બધા માને પણ છે. કેમ? ખુદાવંદે આદમ મૂસા ઉપર વહી નાઝિલ કરે છે. આ મૂસા કહી દે કે આ તું ટેસ્ટમાં ના રે કે તને કઈ નથી થતું. ખુદાએ તારા સાથે સંબંધ તોડી નાખ્યો છે, હવે તારે જે કરવું એ દુનિયામાં કરી લે, અને કરી તો અમારા પાસે આવીશ ત્યારે બધો અઝાબ એક સાથે મળશે. ખુદાવંદે આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, વલનુઝિકન્નહુ અઝાબન અદના, અમે જે છે અમુક માણસોને નાના એવા અઝાબ, નાનકડા એવા અઝાબ ચખાડીએ છીએ. શું કરીએ છીએ? ચખાડીએ છીએ. હા, દિલથી ચાખવાનું હોય છે. ઘણી વખત આપણાથી કંઈક ખરાબ થઈ જાય તો શું થાય? પછતાવો થાય, ગમે ના. તો આ એક નાનો એવો અઝાબ છે, દૂનલ અકબર. મોટો અઝાબ નથી આપતો ખુદા. જ્યારે આપણાથી ભૂલ થઈ જાય, નાનકડો એવો અઝાબ ખુદાઓની આલમ આપણને ચખાડે છે. ઘણી વખત આપણે કંઈક પ્રોબ્લેમ, ગુનાહ થઈ ગયા હોય, ખુદા જે છે આપણા માલમાં નુકસાન કરે. ઘણી વખત આપણું નુકસાન થવું એ જે છે આપણા ગુનાહોના કારણે ઘણી વખત હોય, કારણ કે ખુદા આપણને અઝાબ ચખાડતો હોય. આ નાનકડો એવો અઝાબ છે. ઘણી વખત જે છે આપણે ગુનાહ કર્યા પછી આપણને બીમારી લાગુ પડે છે. ઘણા માણસોને જોઈએ છીએ મરવા પહેલા એટલી બીમારીમાં મુબતલા હોય છે કે વાત પૂછવામાં. શું કામ? કારણ કે ખુદા કહે છે કે હું તને આ દુનિયામાં એ અઝાબની મજા ચખાડી દઉં કે પછી આખિરતમાં તને કઈ પ્રોબ્લેમ ના થાય. બધાનું એવું ના હોય, બધાની બીમારી અઝાબના કારણે ના હોય, અમુકની અઝાબના કારણે હોય, અમુકના દરજ્જાત બલંદ થાય એના માટે હોય. પણ ખુદા જે છે આ નાના નાના અઝાબ જે છે એ ચખાડી દે છે. તો આ અઝાબનો અહેસાસ હોવો જોઈએ. ઘણી વખત આપણે સૂઈએ છીએ, ગુનાહ થઈ ગયા હોય, ખુદા એવું દર્દનાક સપનું દેખાડે કે આપણે ઉઠી જઈએ રાત્રે, નિંદર હરામ થઈ જાય, સવાર સુધી નિંદર ના આવે. તો આ એક જાતનો ખુદા તરફથી અઝાબ છે. તો આ જે છે દિલ જ્યારે જીવતું હોય, દિલની મીઠાશ, જબાન જ્યારે જીવતી હોય ત્યારે આ બધું આપણે ચાખી શકીએ. ઇબાદતની મીઠાશ આપણે ચાખી શકીએ, ગુનાહોની કડવાહટ આપણે ચાખી શકીએ. આપણે ઘણી વખત જોઈએ કે આપણે કંઈક સારું એવું કામ કર્યું હોય, પછી આપણે ટેસ્ટમાં હોય, અલ્હમ્દુલિલ્લાહ આજે મારાથી બહુ આ સારી એવી ઇબાદત છે. કોઈ વખત આપણે કુરાન પઢીએ અને આપણે જોશમાં હોઈએ, અલ્હમ્દુલિલ્લાહ મીઠાશ હોય, એકની 2 સિપારા 3 સિપારા પડીએ, દુઆ પડીએ, પછી આપણને દિલમાં એક ખુશી મહેસૂસ થતી. આ ખુશી શું છે? એ દિલની મીઠાશ કે આપણને એનાથી લુત્ફ આવે છે. એવી જ રીતે ગુનાહ છે કે આપણે ગુનાહ કરીને પછતાવો થાય, દિલ બળતું હોય, પેટ બળતું હોય, આ દિલની કડવાહટ છે. માટે આપણે કોશિશ કરીએ કે આપણી આ દિલની જબાન મરી ના જાય, કે જેથી આપણને આ ઇબાદતની મીઠાશ આપણને લાગુ પડે. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. ઈરાન ઇરાકની જ્યારે લડાઈ થતી તો ઈરાનની લડાઈમાં અમુક માણસો જે શહીદ થઈ ગયા, પછી એ લોકોની પાસે કરને હોય, કરને બધું લખતા હોય, પોતાનો રિપોર્ટ અથવા તો જે જિંદગીમાં બન્યું હોય એ લખતા હોય, અથવા તો જે લડાઈમાં બન્યું હોય એ લખતા હોય. એમાંથી એક માણસ પોતાની કરનેમાં લખે છે કે મારી જિંદગીનો ફલાણો દિવસ મારા માટે ઝેર જેવો હતો. શું હતો? કડવો હતો, એકદમ કડવો હતો. શા માટે? એનું કારણ એ નીચે લખે છે કે હું રાત્રે સૂતો અને સવારે મારી આંખ ત્યારે ખુલ્લી કે જ્યારે સુબહની અઝાન આવતી હતી. એટલે કે મારી નમાઝ જે શબ જે છે એ શું થઈ ગઈ? કઝા થઈ ગઈ.
એ દિવસ મારા માટે સૌથી કડવો દિવસ હતો. આયતુલ્લાહ ખોમૈની થી પણ એવું છે કે એક વખત સવારે જે છે બહુ પરેશાન હાલ હતા. એનો દીકરો મુસ્તફા પૂછે છે કે આજે તમે આવા પરેશાન છો? પરેશાની મારી એટલે છે કે આજે મારી નમાઝ શબ કઝા થઈ ગઈ. તો આ ચેન ના પડે, દિલની કડવાહટ ઊભી થાય. પરંતુ આપણી તો નમાઝ સુબહ કેટલી કઝા થઈ ગઈ, અસર પણ નથી થતો. શું કામ? કારણ કે આ દિલની જબાન જે છે એ માંથી મરી ગઈ છે. હવે એ જે છે ફેર ના પડે ગમે એટલી નમાઝ કઝા થાય. નહીં, મોમિન એ છે કે એની નમાઝ શબ પણ કઝા ના થવી જોઈએ. આપણને એમ થાય કે આ નમાઝ શબ તો બહુ લાંબી છે. ક્યાં લાંબી છે? જે રીત આપણને બતાવવામાં આવી છે એ વધારે છે. અલ્હમ્દુલિલ્લાહ, કોઈ કરી શકે સારામાં સારું, પણ ના કરી શકો લાખ 11 રકાત નમાઝ તો પડી શકો. સુબહની જેમ પડવાની છે, 2 રકાત કરીને. 8 રકાત નાફિલા, 2 રકાત નમાઝ શફા, 1 રકાત નમાઝ વિતર. કાંઈ લાંબુ પડો ના, 11 રકાત તો પડી શકો. આ 11 રકાતમાં એવી તાસીર છે કે એ દિલને ઉજાગર કરે છે, દિલને જીવતું કરે છે, દિલને નુરાની કરે છે, આ દિલમાં મીઠાશ લઈ આવે છે. પણ પછી અગર જો કોઈ વખત કઝા થઈ જાય પછી જોજો કે કેવી કડવાહટ લાગે છે. પણ અહીંયા તો નમાઝ સુબહમાં જ પ્રોબ્લેમ છે. કોઈ નથી દેખાતું, કેમ થાય? પછી આ જબાન કામ નહીં કરે દિલની. આ દિલની જબાનને જરાક જગાડવી પડશે. આખરી વાત કહી દો, જરાક એક ભાઠું જરાક હજી વધારે સાંભળી લો ને, કઈ વાંધો નહીં. આમ એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢવાનો છે ને. એક દુરુદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. આપણે બીમાર થશું, ડોક્ટર પાસે જશું એટલે ડોક્ટર સૌથી પહેલું શું જોશે? આપણી જબાન જોશે કે એની જબાન કેટલી મેલી છે. આપણે જોઈએ બીમાર હોઈએ ત્યારે આપણી જબાનમાં યા તો ખરબચડી થઈ ગઈ, ખાડા થઈ ગયા હોય, યા એકદમ સફેદ થઈ ગઈ હોય, યા એકદમ પીળી થઈ ગઈ હોય, એટલે ડોક્ટરને ખબર ત્યાંથી પડે કે આ વ્રેમાં મલાજ છે. અગર કોઈ વખત ખોટે જાજો તમે ડોક્ટર પાસે અને એ તમારી જીભ જોશે, જીભ જયારે સાલીમ હશે તો કે છે કાંઈ એફેરાલ્ગન પી લે, થઈ જશે બધું સરખું. આ જબાન ઉપરથી ખબર પડે છે. અગર જો જબાન મેલી થઈ ગઈ તો ખરેખર કે આ જિસ્મમાં વિરુસ દાખલ થઈ ગયા છે. એવી જ રીતે હાલત આ દિલની છે. અગર દિલમાંથી મીઠાશ અને કડવાહટ ચાલી ગઈ, એના ઉપર મેલ જામી ગયો, ગુનાહોનો મેલ, તો પછી આ દિલ બીમાર થઈ જશે. માટે જરૂરી છે આપણે આ જબાનને સાફ રાખીએ કે જેથી જે છે આ શરીર આપણું તંદુરસ્ત રહે, શાંતિ સારી રહે. એવી રીતે આ દિલની જબાનને આપણે મરવા ના દઈએ કે જેથી આપણું દિલ જે છે એ પ્યોર અને પાક અને સાફ રહે. જ્યારે આ જબાન મેલી થઈ ગઈ તો બધી જાતના વિરુદ્ધ જે છે આપણા દિલમાં દાખલ થઈ શકે છે. હજી 2 સાંસની વાત બાકી રહી છે. કઈ હાથ અને બીજો સૂંઘવાની તાકાત. આ 2 વસ્તુ બાકી રહી છે. 3 વસ્તુ આપણે બયાન કરી, એનો ખુલાસો બયાન કરતો જાઓ. આંખ, કે જે કોઈ ઇન્સાન આ દુનિયામાં આંધળો હોય એ આખિરતમાં પણ આંધળો છે. એનો મતલબ શું? કે આ દિલની આંખો મરી ગઈ તો પછી એને હક નહીં દેખાય. બીજી વસ્તુ શું હતી? કાન. કાન જે છે એ સાંભળવા જોઈએ, હકની વાત સાંભળવા જોઈએ. એમ નહીં કે આપણે જયારે સાંભળીએ અને બીજા કાનમાંથી સોરતી થઈ જાય, એવું ના હોવું જોઈએ. આ કાનમાંથી સાંભળીએ તો એ વસ્તુ દિલમાં ઉતરવી જોઈએ. કોઈ આપણને ગાળ દે તો આપણે કેમ આપણું દિલ દુખી થઈ જાય? શું કામ? કારણ કે દિલમાં ઉતરે છે. પણ કોઈ આપણને સારી વસ્તુ કે સલામ કે તો એ સલામ દિલમાં નથી ઉતરતી કે આ જો મારી સલામતી માટે દુઆ કરી ના. એટલા માટે તો કહેવામાં આવે છે ને કે 3 દિવસ કોઈ સાથે અબોલા ના રહ્યો, લાકલ સલામનો વ્યવહાર રાખો કે જેથી તમારા દિલમાં કડવાહટ ઊભી ના થાય.
આ કાન. અને ત્રીજું હતું શું કે જે હમણાં બયાન કર્યો, જબાન. જબાનની મીઠાશને તમે મરવા ના દો તો આ દિલ જે છે એ જીવતું રહેશે. ઇન્શાઅલ્લાહ બે વાતને આવતીકાલે બયાન કરી અને બીજા એક અલ્લાહના નામ ઉપર આપણે વાત કરવા માટે આગળ વધશું. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, ખુદાયા અઝિકની हिलावत इबादत, खुदाया तू हमने तारी इबादत ने मिठास नसीब फरमा. खुदाया बेहक मोहम्मद व आले मोहम्मद हमने इबादत ने इताअत ने तौफीकात इनायत फरमा. खुदाया माह रमजान છે रहमत અને બરકતનો મહિનો છે. खुदाया हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा. खुदाया हमारी मुश्किलात ने आसान फरमा. हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदाया बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़माना अल इस्लाम ना ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा और अमन अंसारों में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिका या रहमान.